નરેન્દ્રની વાત ખોટી તો નથી. આમાં 6 ચાનો હિસાબ ઓછો છે. મોટા ભાઈ, આ ટ્રેનમાં પાકિસ્તાન સામે લડવા જતા જવાનો પણ હતા, એને પણ પીવડાવી દીધી. બાપુ, અરે વાહ નરેન્દ્ર, તે જવાનો હંગાથે વાત કરી. ઘણી બધી, અને દામોદર મૂળચંદ મોદી તરફથી મફતની ચા પણ પીવડાઈ. જોયું બાપુ? નરુ, એ નરુ, ચાલ બા ઘેર બોલાવે હ. નહીં આવું. જો બાપુ આ અમૃતને કોને મારું નામ બગાડેશ? તમે બંને ઘેર જાઓ, અમે પણ આવીએ જ છીએ. ચાલ ને નરુ. બાપુ વાહ સંવિધાન યાત્રા, વાહ. બાળપણમાં નરેન્દ્રભાઈએ પીળું ફૂલ નામે એક નાટક લખેલું, જે શોષિતો અને વંચિતોની દુર્દશાને વાચા આપતું હૃદયસ્પર્શી નાટ્ય મંચન. વર્ષના જ્ઞાન વૃદ્ધ અને કર્તવ્યનિષ્ઠ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીમાંથી આપણે સૌએ સામાન્ય પ્રજાએ શું શીખવાનું છે? રેલવે સ્ટેશને તેમને ટાઈમ મેનેજમેન્ટ શીખવ્યું, સમયની કિંમત શીખજો, રાષ્ટ્રનિષ્ઠા અને પ્રામાણિકતા શીખજો, સિદ્ધાંતોનું જતન કરીને જાળવતા શીખજો. જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ, તો મા ભારતી પરમ વૈભવના શિખરે વિરાજશે. બાળચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ભારત માતા કી, સત્ય સનાતન ધર્મ કી.
જેને આખા કોન્સેપ્ટને એક્ઝિક્યુટ કર્યો, દિવાન રાણલી જેના ખભા પર આખું નમોત્સવનું પ્રોડક્શન ઊભું છે. આપ સૌની જોરદાર તાળીઓ અમિત દવે માટે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, સાઈરામભાઈના લઘુબંધુ છે. હું વિનંતી કરીશ આદરણીય